વાત કરીએ આપણે મેષ રાશિની મિત્રો, જેના અક્ષર અ, લ અને ઈ છે. તો મેષ રાશિવાળા જાતકોને આજે પ્રોપર્ટીને લગતા કામકાજની અંદર સારી રાહતના યોગ બની રહ્યા છે. શત્રુઓ ગમે એટલા હોય પણ તમે સત્ય છો તો વિજય તમારો થવાનો છે. આજનો દિવસ તમારા માટે સારો છે. પારિવારિક તણાવના કારણે કદાચ માનસિક અશાંતિ થોડી રહે તેવી શક્યતાઓ દેખાય છે. કામકાજમાં કદાચ થોડી જવાબદારીમાં વધારો પણ થાય આવા યોગ છે. તો જવાબદારીથી છટકશો નહીં, કારણ કે આજ નહીં કરો તો કાલ કરવું પડશે. તો બને ત્યાં સુધી અવસર ચૂક્યા મેવલા. અવસર આવ્યો છે તો એ કામને પતાવી દો, પછી નવા કામની શરૂઆત કરો. હવે વાત કરીએ બીજી રાશિની. તો બીજી રાશિ એ વૃષભ રાશિ છે, જેના અક્ષર છે બ અને ઉ. તો વૃષભ રાશિવાળા જાતકોને સંતાનના પ્રશ્નમાં એક સારી રાહત અનુભવાય. સંતાનના કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે તો આજના દિવસ માટે ક્યાંક સારી એક સૂચન મળશે. ચાહે લગ્નની બાબત હોય, ચાહે ભણવાની બાબત હોય, ચાહે આગળ વધવાની બાબત હોય, સંતાનોથી આજે રાહત મળશે. હા, તમારા ધંધાકીય કામકાજમાં જે કંઈ કામકાજ કરી રહ્યા છો, વરસાદી માહોલ ભલે રહ્યો પણ તમારા કામકાજમાં લાભની શક્યતાઓ તમને વૃષભ રાશિના જાતકોને આજે મળવાની છે. શેર બજારમાં સારા લાભની શક્યતાઓ છે. પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. આજનો દિવસ તમારો આ પ્રમાણેનો છે. હવે વાત કરીએ ત્રીજી રાશિ મિથુન રાશિ. ક, છ અને ગ અક્ષર છે મિથુન રાશિ. જમીનને લગતા કામકાજ કોઈ પણ હોય તો આજના દિવસ માટે ભગવાન વરાની આજે તો આનો સારો ફાયદો થવાનો છે. પણ હા, માતાના આશીર્વાદ જો મળશે તો સમજી લો બધા જ કાર્ય તમારા પરિપૂર્ણ થશે. ધંધામાં કોઈ નવી અને સારી તકો મળે એવા પણ યોગ બની રહ્યા છે. પરિવારનો એક સુંદર સહયોગ પણ આજના દિવસ માટે પ્રાપ્ત થાય. મતલબ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. રાશિ મંડળની અંદર આગળ વધીએ તો કર્ક રાશિ. કર્ક રાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિવાળા જાતકો માટે આજે સમજદારીથી જેટલા કામકાજ કરશો એટલો સારો લાભ થવાની સંભાવનાઓ દેખાય છે. મતલબ કામકાજની અંદર થોડું ધ્યાન વિશેષ આપજો. પારિવારિક સુખની જો વાત કરવામાં આવે તો આજે પારિવારિક સુખમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. ખાસ કરી ઘરમાં વડીલ વર્ગ હોય, મોટા ભાઈ હોય તો આજના દ્વારા એનો સારો લાભ થશે. કોઈ પણ પ્રકારનું કરેલું રોકાણ જો ધ્યાનથી કરશો તો આજના દિવસ માટે લાભની શક્યતાઓ તમારા માટે પ્રબળ બને છે. વાત કરીએ સિંહ રાશિની, જેના અક્ષર મ અને ટ છે. તો સિંહ રાશિવાળા જાતકોને આર્થિક બાબતોની અંદર ઉન્નતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. સમજ્યા વગરનું રોકાણ ન કરતા ને તો નુકસાન થાય તેવી શક્યતાઓ છે. પારિવારિક સહયોગ તો સારો મળશે જ આજના દિવસ માટે. બને ત્યાં સુધી એવા લોકોથી દૂર રહેજો. લોકો ખોટા હોય, ખોટા લોકો બોલે સારું પણ પછી પહોંચીએ નજીકમાં ત્યારે ખબર પડે કે આમાં બહુ આગળ વધવા જેવું નથી. તો ખોટા લોકોથી આજે દૂર રહેવો, વધારે સારી સફળતા મળશે. વાત કરીએ કન્યા રાશિની. પોઠો અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોના. સ્વાસ્થ્યની બાબતમાં આજના દિવસ માટે મિત્રો થોડું સાચવીને કામકાજ કરવું પડશે. તમારે કામકાજ તો કરવાનું જ છે પણ આત્મબળથી જો કામકાજ કરશો તો વધારે ફાયદો થવાનો છે. મતલબ આત્મ તુષ્ટિ પરમમ પ્રમાણમ. તમારા આત્મવિશ્વાસને ઓળખજો. આજે કોઈ પણ નવા રોકાણ કરવાના હોય તો થોડી ધીરજથી કામકાજ કરવું પડશે. જીવનસાથી સાથે કદાચ પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. રાશિ મંડળની 7મી રાશિની વાત કરીએ તો તુલા રાશિ. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને આજે ખોટા ખર્ચાઓ ઉપર થોડો કાબુ રાખવો પડશે. કોઈ પણ નવી આવકના દ્વાર ખુલે તેવા યોગ પણ બની રહ્યા છે. ભાગીદારીવાળા કામકાજમાં થોડું સાચવીને કામકાજ કરજો. થોડી માનસિક ચિંતા પણ રહેશે આજના દિવસ માટે. તો આજે થોડુંક સાચવજો. આજે વાત કરીએ વૃશ્ચિક રાશિની. અક્ષર જેના ન અને ય છે તો વૃશ્ચિક રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, આર્થિક બાબતોની અંદર સારા લાભની શક્યતાઓ આજે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાશે. આકસ્મિક ધનલાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. આજે પ્રોપર્ટીને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો એનું નિરાકરણ આજના દિવસ માટે આવી શકે છે. પણ વાહન ચલાવવામાં થોડીક કાળજી રાખજો, કારણ કે આજના દિવસ માટે જરૂરી છે. ધન રાશિ. ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે આવકના સાધનોમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. કોઈ વાહન લેવાનું હોય, નજીકના સમયમાં લેવાનું હોય તો આજનો દિવસ સારો છે તમારા માટે. કોઈ નવું ઘર લેવું હોય તો આજે ઉત્તમ દિવસ છે. સહકર્મચારીઓનો સહયોગ તમારા કાર્યને સુધારશે, કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાય છે. જય ગણેશ. હવે વાત કરીએ આપણે મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે તો મકર રાશિવાળા જાતકોને આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, જીવન સાથીનો ઉત્તમ સહયોગ આજના દિવસ માટે મકર રાશિના જાતકોને મળશે. આવકમાં કોઈ નવો વધારો થાય તેવી શક્યતાઓ પણ દેખાય છે. સંતાનોના પ્રશ્નમાં રાહત અનુભવાશે. નાની નાની મુશ્કેલીઓ રહેશે પણ એમાંથી માર્ગ ચોક્કસ મળશે, કારણ કે આજનો દિવસ તમારા માટે સારો છે. હવે વાત કરીએ કુંભ રાશિની. તો ગ અને સ અક્ષર છે કુંભ રાશિના. પારિવારિક જીવનની અંદર આજના દિવસ માટે સારું સુખ મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે કુંભ રાશિને. કોઈ પણ બહારના કામકાજમાં સારી આવક મળે. નોકરિયાતને નોકરીની સારી તકો પ્રાપ્ત થાય. હા, તબિયત માટે થોડોક દિવસ સાચવવા જેવો ખરો, કારણ કે તબિયતના ભોગે કોઈ કામ ન થાય એનું ધ્યાન રાખજો.
છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ આ મીન રાશિ છે. વ્યવસાયની અંદર થોડી ચિંતા આજના દિવસ માટે મીન રાશિના જાતકોને રહેશે. ધંધાને અને પરિવારને બને ત્યાં સુધી સાથે ન રાખો. ધંધાની કામમાં ધંધો, પરિવારમાં પરિવાર, આ બે અલગ પાડો. વધારે સારી સફળતા મળશે. યાત્રા પ્રવાસના યોગ પણ દેખાઈ રહ્યા છે. પરિવારની અંદર સાધારણ અશાંતિના યોગ દેખાઈ રહ્યા છે. તો આ અશાંતિને ટાળવા માટે ઓછું બોલીએ એટલું વધારે સારું. જય ગણેશ.